ભાજપ સરકારની નિષ્ફળતાઓને કારણે આજે ખેડૂત દરેક રીતે હેરાન પરેશાન છે અને ખાસ કરીને આજે જે પેટ્રોલ ડીઝલની તંગી ઊભી થઈ છે. વોરની પરિસ્થિતિમાં આગોતરી ખબર હતી કે આવા દિવસો આવવાના છે, ત્યારે સબ સલામત છે, ભારતમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પૂરતો જથ્થો છે, એવી વાતોને જાહેરાતો થઈ. પણ આજે સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે ગુજરાતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હાલત શું છે? એક બાજુ ખેતીની સિઝન છે, ટ્રેક્ટરમાં ડીઝલની જરૂર છે, ખેડૂતો પેટ્રોલ પંપે જાય છે, કલાકો સુધી 5 કલાક 7 કલાક 12 કલાક સુધી ટ્રેક્ટરો લઈને ખેડૂતો લાઈનમાં ઊભા રહે છે, પણ ડીઝલ નથી મળતું. આજે મોટરસાયકલમાં કોઈ યુવાન નોકરી જવાનું હોય ને પેટ્રોલ પુરાવા જાય તો પૂરતું પેટ્રોલ નથી મળતું. આજે ગાડીમાં પણ રેશનિંગ હોય કે આટલા રૂપિયાનું જ તમને પેટ્રોલ ડીઝલ મળશે. એવા દિવસો આજે ગુજરાતના લોકો સામનો કરી રહ્યા છે, હેરાન પરેશાન થઈ રહ્યા. એક બાજુ પ્રધાનમંત્રી શ્રી વિદેશમાં જઈને ચોકલેટો વેચે, મેલોડી ચોકલેટ આપીને ફોટો પડાવીને વાહવાહી કરે, ને બીજી બાજુ ખેડૂતો લાઈનમાં ઊભા છે, યુવાનો પરેશાન છે, સામાન્ય લોકો પરેશાન છે. આ સરકારની નિષ્ફળતા છે. અમે સરકારને તાત્કાલિક કહેવા માંગીએ છીએ કે જે પ્રાથમિક જરૂરિયાત છે, જે પુરવઠો છે, એ પેટ્રોલ હોય, ડીઝલ હોય કે ગેસ હોય, એની પૂરતી વ્યવસ્થા કરે. આ લાઈનોમાં ઊભા રહેવા માટે તમને મત નથી આપ્યા. લોકોનો અધિકાર છે ને લોકોને સગવડ મળવી જોઈએ. તાત્કાલિક આ પેટ્રોલ ડીઝલની તંગી દૂર કરે. ખેડૂતો ખાતર માટે જે વલખા મારી રહ્યા છે, ખાતરની વ્યવસ્થા પણ સરકાર તાત્કાલિક કરે એવી માગણી કરીએ છીએ.